ડેલી આગા જોઈ કે રાતે આવે છે, રાતે જોઈ કે વાડામાં બેહવા આવે હા રેડિયર ગા ને આજ આવી છે અતારમાં તો ગમી હોય આજ આખી રાતની નહોતા આવી બેહવા. જો હજી કંઈ સુકાણું નથી ને મેઘરાજાની આગળ ફૂલ કહેવાય છે. ઘમઘોળ થઈ ગયું વરસાદ આવે એવું લાગે છે. બીજાવાળો જો કંઈ કોરો થયો નથી જીમણામાં લીલું. તો આજે આપણે ઓલાવાડામાં ગાયું નથી બે રહી એમાંથી કાઢી લીધી બારી અને હવે એવું લાગે છે કે મેઘરાજા હવે ફરીથી બગડાસટી બોલાવશે. આજ આપણે જયલાને કેવી કે જાહેરમાં જો કે રજા આપી છે. જયેશ કંઈ માનવા રાજી નથી ને માસ્તર કંઈ વિશાળે આવ્યા નથી અને વાગી જશે હવા 10 છતાંય માસ્તર નથી આવ્યા ને અંતે અત્યારે જયેશ માન્યો કે રજા છે એમ. હવે આવવાનું ને ગાયું નહીં કે ને તો વાંધો ને હાલો તો જયેશ હે માની ગયો હાજ. તો આજ આપણે જયેશને લઈ જવાનો છે ગાયુંમાં આવે તો બળજબરી નહીં. જયેશે જો નાનો દંડો અત્યારમાં જ રોકી લીધો છે તો આપણે આજ મોટી લાકડી લેવી પડશે. અને કાલ જોઈ કે આપણે નાનો દંડો લઈ ગયા હતા. આવું છે ગાયું બેઠી 2-3 ઊભી છે જો અત્યારે લઈ ગયું કે બેઠી હતી પણ આપણે વાડામાં વિડીયો બનાવવા ગયા પછી 2-3 ઊભી થઈ છે. ઢેઢિયાર ગાજુ કે ફાફા મારે હાડાવાળા અને વરસાદની ફૂલ આગઈ છે. જો કે આપણે જ્યાં શુક્રવારે પણ ફૂલ આગઈ હતી વરસાદની અને આ શુક્રવારે પણ આગઈ છે. તો હવે એવું લાગે મારા જ બગડાસટી બોલાવશે અને એવું લાગે આપણો કપા ઉપડી જવાનો અને ઘણા ખરામના કપા પણ ઉપડી જવાના. જો કે ઘણા ખરામને વાયા હતા બીજી વાર વાઈ દીધા હતા પણ છતાંય કપા ઉગ્યા નથી, ઉપડી ગયા બધાના. તો આપણો તો જો કે પહેલી વાર જ વાયો તો આપણે બીજા લેરણી બીજા આપણે જો કે પહેલી વાર જ સોંપ્યો હતો કપા તો પહેલી વાર જ ઉગી ગયો હતો. જો કે ફરીને આપણે નથી સોંપવો પડ્યો, અમુક કોક પૂર્ણા પૂરવા પડ્યા હતા. બાકી ઘણા ખરામના બીજી વાર સોંપ્યા પણ છતાંય નથી ઉગ્યા. એવું લાગે કપા ઘણો ખરો ઉપડી જાય છે અને અણધાર્યો તો વરસાદ આવે પણ તો એવું થાય વધારે ભાઈ. કારણ કે ઘણો ખરો આપણે એવું માન્યું છે કે પૃથ્વીમાં ઘણો ખરો નાશ થઈ ગયો. અમુક ઝાડ નથી રહ્યા, પછી અમુક ગાય ભેંસુને સરે એવું ક્યાંય નથી રહ્યું. બધી માનો કે ગૌસર ને બહુસર ને બધું ખોદાઈ ગયું છે. બાકી અમુક જ્યાં ખેતરોના શેઢે જે ઝાડ છે એ ઝાડ પણ નથી રહેવા દીધા. આવું બધું પાપ ભેળું થાય છે. આપણે એમ નથી કહેતા કે આપણે એમાં બહાર હી, આપણે પણ અંદર ભેળા આવી ગયા. એના લીધે જો આ પ્રકૃતિનું જ્યારે વિનાશ આવે ને તો આવું હવે એટલે મેઘરાજાએ તાંડવ મચાવ્યો છે. એવું લાગે આપણો કપા પણ હાલ્યો જશે પાપ કર્યા છે. તો કોઈને હક નહીં લેવા દે, ખેડૂત હોય કે માલધારી હોય કે ગમે અન્ય ધંધાવાળો હોય. બાકી ગમે એ બાના હવે ભગવાન હક લેવા દેશે નહીં એવું આપણું કહેવું છે. કોઈ બારું છે ને રખડસ જયેશની ગા બારી નીકળે જાય કાં ઝુમર બારી નીકળે જાય ઝુમર. રાતે આપણે જો અહીં બધે સાંજે આપણે બધે જો પાવડર નાખવામાં આવ્યો છે પંચાયત તરફથી મસરનો. આપણે રેઢિયાર વાસળી રખડા છે આખી શેરીમાં ઠેઠ પાવડર નાખવામાં આવ્યો. ભેંસ જે વાડામાં ઊભી છે. આપણી વાસળી વાઘોલના પટકારા કરે છે પણ એ આડેવળી ભમ કરે વધારે. એના લીધે આપણે વાડામાં રવા દીધી એની એકલી પૂરી છે પછી હક નથી લીધી. આવું છે. બીજા વાસળું જો કે નાના જો આમ બાંધ્યા છે. ખડ જો કે લેવાઈ ગયા છે, ખડ લાવે એટલે સીધી નીણ કરી નાખો ને. પણ જો જગદીશ સાંજે ખડની નીણ કરી હતી તો ઓગટ પડી ગઈ હમણાં. ગાય જો તૈયારીમાં હે અને જો પાવરા જગદીશે જી નથી છોડ્યા લાગતા કારણ કે એવડા ગાયું દોઈને તરત વહી જાય છે ખડ લેવા. ખાણ મીક્યું ન મીક્યું ઉપડી જાય. તો આવું રહે. નીણ હવે ખૂટી રહી છે, હવે લગભગ 2-3 દી હાલશે.
જોકે આપણે આખું વરાયથી નીણ બહુ ખવારી છે તો એના લીધે અત્યારે તૂટો આવ્યો. બાકી ઉનાળામાં ઓછી ખવડાવીએ તો તૂટો નથી આવતો. સમજો પાવડર ક્યાં ક્યાં નાખ્યો, આ ભભરાઈ નાખ્યો પાણામાં. જો પાવડર સારું મચ્છર ના આવે. જો અહીં આપણે જો આટલું જ રહ્યું નીણમાં ગયો એટલે થોડુંક જ આ એક ઢગલી અહીં કરતું કે નાનાની નીણ છે જગદીશની. તો એમને ઘણી ઉનાળામાં બ્રેક રાખી હતી તો એના લીધે જો નીણ હજી હમણાં છે. અહીં કર જો કે ખાર્યું અને આપણે જે ઘઉંનું આવે એ મિક્સ છે અને અહીં કર છે ગંઠા. જે આપણે ડાંગેરના આવે ચોખાના આવે એ પરાળ કહેવામાં આવે. અહીં કર જો આ છે આપણી લીંબુડી જે કંઈક આવી છે. વરસાદ આવ્યો ત્યારની જો કે કોળેપમાં આવી જાય છે. જો કે આ શીંડું આપણે બંધ કરી નાખ્યું છે. આવી જો બંધ કરી નાખ્યું છે. ગાયું ઉલકોરથી જ આવે ને ઉલકોરથી જ જાય પણ છતાં આ માનતા નથી. જો અત્યારે પાણીમાં ઊભા રહી ગયા છે. જો કે ગાયું અને ભેંસો અંકોરથી કાઢવામાં આવે છે જે સીધા કોરા કોરા નીકળી જાય. જો આ બાજુ અહીંથી સીધું અહીં કરજો. અમારા રણુ કાકાનું ઘર બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. ખાલી હવે બારી બારણા અને આ એટલી આ ખાડો દેખાય પૂર્ણ એટલી બાકી રહી છે. વરસાદના લીધે એવડા લઈ ગયા મહારાષ્ટ્રમાં, કારણ કે એમને ગાયો અને ભેંસું યાદ છે એના લીધે પછી તકલીફ જેવું પડે એવું બધું તો વહી ગયા મહારાષ્ટ્રમાં. જયેશને ગાયોમાં લઈ જવાનો થાય એટલે જો કેટલો ફોલાવો પડે છે. હજી તો કે ખાવાનું બાકી છે કે કમ્પ્લીટ થઈ ગયું હે? ચાલો તો હજી જયેશને બાકી છે પણ આપણે શું છે આપણે તો લઈ જ જવું પડશે. એટલે વાઈટ ઘડી ગ્રેવી કે બીજું કંઈ કીધે નથી મેળવે એવો આપણે લઈ જવાનો ફોલ લઈ ફટાઈ કાજેલા ફોલાઈ ફટાઈને લઈ જવાનો હોય. ભલે 5 મિનિટ મોડું થાય, 5 મિનિટના બદલે ભલે 15 મિનિટ થાય તો આખો દી ટેન્શન નહીં. 2 ગોળ એટલે 2 ગોળ જો કે હોય તો ગમે આ ગાયું ફરે આકડી જગ્યામાં પણ લઈ જવી હોય તો એ ટેન્શન ન રહે. ચાલો હવે કમ્પ્લીટ સજાઈ જઈએ ત્યાં લગી વાઈટ જોઈવી આપણે. આ વાસળી જો સમજાતું ન હાજ ઘરે રાખી લઈ જવી લંગડી, કારણ કે બહુ હાલે હે. બોલો પગ ચીમ કરે અહીં દબાવું તો જો એ પગ હણ આવે અહીં દબાવીને ત્યાં લંગડી સજે. કાંટો જોઈ કે જોયો પણ દેખાણો નહીં અંદર. કાબો હા લંગડી હો ફાઇનલ કે આ ટાંગો ચી મલાવા હતા હે? ફાઇનલ આપણી વાસળી અહીંયા જ લંગડી હાથ પગીએ. ગોમતી ગોયડી છે આનું નામ અસલી, પણ ગોમતી કેવી હવે નામ ફેરવી નાખવું છે તો કોમેન્ટ કરજો શું ગોયડી ગા સારું કે ગોમતી ગા. મણામની ગાયું જે કે આઢી જઈ છે પણ જયેશ હજી કંઈ તૈયાર નથી થતો. જયેશ તૈયાર થાય ત્યાં લગીની વાઈટ છે. જો તો જયેશની એમની થોડાક દી પહેલાં ભેંસ વિયાણી પાડું જો હું શાંતિ બેઠું નાનું મજાનું. વિયાણું તો કન્ફ્યુઝ થઈ ગયા પાડે છે પાડો એ જો જયેશ એ ઉતાવળ કર. ગાયુંને ખાલી હાથમાં લાકડી ને ખંભે રૂમાલ ભાળે એટલી જ વાર છે. જો ફૂલ તૈયારી ગાડી ઉપાડે ફૂલ તૈયારી બધા જો બધા ઊભા થઈ ગયા છે. અહીં કે ના જો કે બારા નીકળી ગયા. ઝુમર નહીં, ઝુમર તો જો કે 4ની બારી છે પણ ઓલ પર બીજા રહી એ પણ બારા નીકળી ગયા. તો ગાયું તો લગભગ નેડામાં બધી આટી રહી આજ. પણ આ જયેશના વાટે રહ્યા એને લીધે આપણે મોડું થયું. હાલો તો આપણે એક શરેત આજ જયલા એક શરેત. જો આ દંડો લેવો હોય જયલાને, આ દંડો તારે લેવો હોય
પાણી છીસો ઉપાડવાનું હારે. અને આનો લેવો હોય તો મોટી લાકડી લેવી પડે. મોટી લાકડી લેવી કે આ દંડો અને પાણી છીસો? તો મોટી લાકડી એટલી ભારે પડે. દંડો અને પાણી છીસો બે લેતો હોય મોટી લાકડીનો વજન વધી જાય. કાં જઈ લે લાકડી નાની લાકડી અને પાણી છીસો બે પસંદ કર્યા તો વાંધો નહીં. જા છીસો કરી લે. ચાલો તો હવે આપણે મોટી લાકડી લેવી પડશે. પહેલાં જો કે સામેનો વાડો ઉઘાડી નાખી, પછી જો કે આપણે બે વાડા ઉઘાડેલા જ છે બીજા. તો આ એક વાડો લોક હે તો એમાં નક્કીને ચીંકોરથી ગાયું નીકળે. હવે જો કે જવા દેવી માવડીને ધીમે ધીમે વગડા બાજુ. અને હવે મળશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણને જય સિયારામ. બધાને કોમેન્ટ જરૂર કરજો.